અનેક મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। બનાસ ડેરીના ચેરમેન પદે શંકર ચૌધરીની બિનહરીફ વરણી થઈ છે। જી હા, શંકરભાઈ ચૌધરીની ચેરમેન પદે ત્રીજી વાર બિનહરીફ વરણી થઈ છે। નિયામક મંડળે શંકર ચૌધરી પર પસંદગીની મહોર લગાવી છે। વાઇસ ચેરમેન પદે ભાવાભાઈ રબારીની વરણી કરવામાં આવી છે। ચેરમેન પદની વરણી પહેલા 16 ડિરેક્ટરોની બેઠક યોજાઈ હતી। आपने जणावी दईए कि वर्ष 2015, वर्ष 2020 અને વર્ષ 2025 માં આ ત્રીજી ટર્મમાં પણ શંકર ચૌધરીની બિનહરીફ વરણી થઈ છે। બનાસ ડેરીમાં શંકર ચૌધરીનો દબદબો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। આ વખતની ચૂંટણીમાં 16 માંથી 15 બેઠક બિનહરીફ થઈ હતી। બનાસ ડેરીમાં ચેરમેન શંકર ચૌધરીના સમર્થકો ઉમટી પડ્યા। સમર્થકોએ ચેરમેન શંકરભાઈ ચૌધરીને વધાવી લીધા છે। વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા કમલેશ નાભાણી। કમલેશ, સતત ત્રીજી વખત શંકર ચૌધરી બિનહરીફ તરીકે ચૂંટાઈને આવ્યા છે ચેરમેન પદે, શું અપડેટ? જી બિલકુલ માનસી, વાત કરવામાં આવે તો બનાસ ડેરીમાં સતત શંકરભાઈ ચૌધરીનો ત્રીજી ટર્મની અંદર દબદબો યથાવત રહ્યો છે। કારણ કે અગાઉ જે ચૂંટણી થઈ હતી બનાસ ડેરીના ડિરેક્ટર માટે, તેમાંથી કહી શકાય કે 16 માંથી 15 ડિરેક્ટરો છે તે બિનહરીફ થયા હતા અને દાંતાની સીટ હતી ત્યાં એક ચૂંટણી થઈ હતી। ત્યારબાદ કહી શકાય કે આજે જે ચેરમેન પદ માટેની કહી શકાય મિટિંગ મળી, તેની અંદર શંકરભાઈ ચૌધરીને કહી શકાય કે ચેરમેન બનાવવામાં આવ્યા છે અને જે ભાવાભાઈ રબારી છે તેમને વાઇસ ચેરમેન પદે તેમને અત્યારે પદ આપવામાં, જ્યારે કહી શકાય કે જે રીતે 2015, 2020 અને 2025 એટલે કે સતત ત્રીજી વખત શંકરભાઈ ચૌધરીને ચેરમેન બનાવતા તમામ જે તેમના સમર્થકો છે તે ગયા હતા ને તમામને ખુશી જોવા મળી હતી। જી માનસી। જી કમલેશ, આભાર આપનો। એટલે મોટી સંખ્યામાં શંકરભાઈ ચૌધરીના સમર્થકો ત્યાં પહોંચી રહ્યા છે અને શંકર ચૌધરીને વધાવી લીધા હતા। ઉત્સાહનો માહોલ સમર્થકોમાં જોવા મળ્યો।